તિલકવાડા તાલુકા પંચાયત ખાતે પાક પદ્ધતિ આધારિત ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। GRA 50 યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય યોજના માટે કેમ્પ યોજાયો। ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાઓની માહિતી દરેક ખેડૂતને મળી રહે અને યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે તે માટે અનેક વખત કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે AGR 50 યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદી પર સહાય યોજના માટે ના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 55 આસપાસ ખેડૂત ખાતેદારો દ્વારા ટ્રેક્ટરની ખરીદી કરીને વેરિફિકેશન માટે કેમ્પની અંદર આવેલા હતા। જે અન્વયે તમામ ખેડૂતોને સરકારશ્રીની જે યોજના છે એની અંદર જે એના HP એટલે કે હોર્સ પાવર છે એ માટે 40 થી 60 હજાર જે નિયમિત સહાય છે તે મળવાપાત્ર છે। અને વધુમાં જ્યારે જૂન મહિનાની અંદર સરકારશ્રી દ્વારા ટ્રેક્ટર માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું હતું, ત્યારે પણ 45 જેવા ખેડૂત ખાતેદારોને અગાઉ પણ આ યોજના અંતર્ગત લાભ મળેલ છે। મારું નામ સુરેશભાઈ ઘનશ્યામભાઈ કણઝરિયા, ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત નર્મદા। આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન કઠોળ યોજના અંતર્ગત પાક પદ્ધતિ આધારિત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। આ યોજના નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન કઠોળની આ યોજનાના પાક પદ્ધતિ આધારિત તાલીમ ઘટક અંતર્ગત આજરોજ ખેડૂતોને કપાસ વત્તા મગ એટલે કપાસ પછી મગના પાક માટે પાક પદ્ધતિ માટે લેવાના થતા પગલાઓ વિશે માહિતી આપવામાં આવી। પાક સંરક્ષણના ઘટકો અંતર્ગત પાકના વ્યવસ્થાપન અને ખેત પાકોની ઉપયોગિતા વિશે મહત્વતા અંગે સમજ આપવામાં આવી। આ તાલીમથી ખેડૂતોને પોતાના જે જમીન છે મર્યાદિત જમીનમાંથી વધુ ઉત્પાદનો લઈ શકે, પાક પદ્ધતિને આધારે એક સાથે બે પાકોમાંથી ઉત્પાદન લઈ શકે અને વધારે વળતર મેળવી શકે, એ લાભ થઈ શકશે। આપનું નામ? વિનય પટેલ, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા નર્મદા। રાજેશ ચૌહાણ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, તિલકવાડા, નર્મદા।